હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। સવારમાં તમારો ભાઈ ઉઠી ગયો છે। આળસ તો ઘણી ભરી છે અને આ પાવર બેંકનું કામ હતું, ચાર્જિંગ થઈ રહ્યું તો ચાર્જિંગ કરી લીધું। હવે આપણે જવું છે કંપની। આ તમારા ભાઈનો આયાબુજા બારે પડ્યું છે। બસ હવે આયાબુજા લઈને હળવા હાલ્યા જશું કંપનીને। ફાઇનલી દાદા દાદીના દર્શન કરી લીધા, સાથે સાથે માતાજીના પણ દર્શન કરી લીધા અને તમારા ભાઈ એક પોઝ આલી દીધો છે। ફાઇનલી આજનો લુક છે અને બૂટ શૂઝ બૂઝ પહેરી લઈએ। શૂઝ પહેરવામાં તો મને બહુ આળસ થાય, કારણ કે શૂઝ પહેરવાને કાઢવાને, પણ અત્યારે શિયાળાની ઠંડી એવી છે ને કે વાત ન પૂછો। ચપ્પલ પહેરીને તો જવાય એમ જ નથી। કંપનીએ પણ ચપ્પલ પહેરવાની મનાઈ છે। ફાઇનલી 8:30 થવા આવ્યા છે તો તમારા ભાઈ હવે બાઇકની ચાવી બાવી લઈ લે। બાઇકની ચાવી લઈ લીધી છે। હવે આયાબુજામાં ચાવી લગાવીએ, પણ ફાઇનલી યાર આ ડેલી ખોલવીને બંધ કરવીને એવો કંટાળો આવે છે ને, બહાર રાખવામાં ચોરોની બીક લાગે છે। અને ફાઇનલી આપણી સોસાયટી જોઈ લ્યો, બારેથી આપણું આંગણું છે અને ડેલીમાં પણ કાટ લાગી ગયો, કલર કરવો પડશે, એમાં હાલશે નહીં। અને ફાઇનલી હવે કંપનીએ જવા માટે નીકળવું છે અને આયાબુજા બારે ઘરની બારે કાઢીને નીકળી ગયો છું। ફાઇનલી સોસાયટીમાં છું, આ મોઢું જોઈ લ્યો, નીંદર પૂરી થતી નથી, સોજાઈ જાય છે। ફાઇનલી આ નીકળી ગયો બારે બજારની। હવે ચડી ગયા આપણે રોડ માથે। ટ્રાફિક તો કે મારા વારાને આગળ ગયો એટલે ઠંડો ઠંડો પવન આવતો હતો ને ફાઇનલી સોનાનો સૂરજ ઉગી ગયો છે। હવે મારી જિંદગીમાં ક્યારે ઉગે, રાહ જોવાની છે। આમ જો મોઢું સોજાયેલું મોઢું લઈને હવે હાલ્યો જાઉં છું કંપની તરફ। આગળ વધતા હાલ્યો જતો તો મધરો અને સામે ગાડીઓ આવે છે અને એને આગળ જાવ એટલે આ શી ખબર શું આવે। સોનાનો સૂરજ ઘડીએ પડીએ દેખાય છે ને ફાઇનલી આ મંદિર જે કોઈ જોયું હોય એ કમેન્ટ કરજો ક્યાં રોડમાંથી આવે છે। બાકી મને તો ખબર છે દિલ્હીનો મારો આ જ રૂટ છે। અને ફાઇનલી આગળ વધતો હતો ત્યારે હવે આપણે આવી ગયો નેશનલ હાઈવે કંપનીએ જવા માટેનો। 108ની સ્પીડમાં જવું હોય ને તો જઈ શકીએ એવો હાઈવે છે, ખાડા તો કે મારા વારા। હવે આગળ વધતો ત્યારે એક માસી સામે હાલ્યા આવતા હતા ને એના રૂડો રળિયામણો નજારો જોતો હાલ્યો જતો હતો। એને કુદરતી વાતાવરણને કાંઈ ઘટે નહીં, ગામડાની જિંદગી જેવી મોજ નહીં, પણ આ તો શું કરવું હવે, સિટીમાં આવી ગયા છીએ। બાકી મને આવી જિંદગી તો બહુ પસંદ છે, ગામડામાં રહેવું। આગળ ફાઇનલી હાલ્યો જતો હતો, ધીરે ધીરે જાઉં છું। ના નજારો જો તમે, નદીમાં પાણી, સોનાનો સૂરજ। આગળ વધતા જતો હતો ત્યારે આગળ જાઉં છું અને આ ફાઇનલી હવે સામે આવી ગયા છે, મારી સાથે રમત કરવા લાગ્યા। મને પણ ગાડી ઊભી રાખીને એમની સાથે રમત કરવાનું મન થઈ ગયું, ઊભો રહી ગયો। બે સાવત તો મારી ગાડીની પાછળ વયા ગયા, એક સાવત સામે બેઠો। મેં કીધું હું કે ભાઈ મજા માને, અને બે સાવત જોવાય પાછળ સંતાય। મેં કીધું આવ ભાઈ, કેમ હાલે જિંદગી। ફાઇનલી બાપુની દુકાને પહોંચી ગયા અને બાપુને કીધું લાવો બાપુ આપણો સવારનો કોટો આપી દો। તો એમને એક ફોસ્કરની ઘા કરી, હાલે ભાઈ કે તારા બીજો કાંઈ ધંધો છે કે નહીં બાપુ કે। બાપુ આપણે ઘણા ધંધા છે યાર, પણ સવારમાં કોટો ચડવો તો પડે ને યાર। અને ફાઇનલી આ ફોસ્કરની આરએમડી લઈ લીધી ને આ સોનાનો સૂરજ ઘડીએ પડીએ પાછળ આવે છે અને તમારો ભાઈ કંપની પહોંચી ગયો। ચાલો મળ્યા નેક્સ્ટ વ્લોગમાં, બાય બાય, આવજો, જય માતાજી।